સુરત મહાનગરપાલિકાના પરિવહન વિભાગને લઈને આમ આદમી પાર્ટીના પૂર્વ કોર્પોરેટરે ગંભીર આક્ષેપો કર્યા છે. પૂર્વ કોર્પોરેટરના જણાવ્યા મુજબ મનપાના પરિવહન વિભાગમાં 1,500 કરોડથી વધુનું કથિત કૌભાંડ થયું છે. તેમણે આરોપ લગાવ્યો છે કે શહેરની આશરે 50% બસો બંધ હોવા છતાં ખાનગી એજન્સીઓને કરોડો રૂપિયાની ચૂકવણી કરવામાં આવી હતી. સાથે જ બોગસ કિલોમીટર રીડિંગના આધારે બિલો પાસ કરાયા હોવાનો પણ દાવો કર્યો છે. સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની તેમણે માંગ કરી છે. જો કે આ આક્ષેપોને લઈને સુરત મહાનગરપાલિકા તરફથી સત્તાવાર પ્રતિક્રિયા હજુ સુધી સામે આવી નથી. મહેશભાઈ અણગણ, પૂર્વ કોર્પોરેટર, આમ આદમી પાર્ટી. જાહેર પરિવહન સેવાના નામે કરોડો રૂપિયા ઘર ભેગા કરવાનું આ સૌથી મોટું ભારતીય જનતા પાર્ટીનું કૌભાંડ છે. અને આ કૌભાંડ એટલા માટે કહી શકાય કે કોર્પોરેશન 1,500 કરોડની નુકસાની કરી રહ્યું છે. પબ્લિકને જાહેર સેવા યોગ્ય મળતી નથી. અને બધી જ બસો આપણે જોતા હોઈએ છીએ કે 50% જેટલી બસો અલગ અલગ એજન્સી, ઓલેક્ટ્રા એજન્સી, ગ્રીનસેલ એજન્સી, મારુતિ છે અને એક ઘનસા ટ્રાવેલ છે, આ બધાની 50% બસો ડેપોની અંદર બંધ હાલતમાં છે. એની ટાઈમ મેન્ટેનન્સના નામે કે ચાર્જિંગના નામે પડી હોય છે. હંસા ટ્રાવેલ્સ એજન્સીના મોટા ભાગની બસોના મીટરો બંધ છે, તો પૈસાની ચૂકવણી કઈ રીતે થઈ શકતી હોય છે? એક બસ ચલાવવા માટે 2 ડ્રાઈવર જોઈએ. આપણે જે જગ્યા ઉપર ઊભા છે ત્યાં 53 બસનું હંસા ટ્રાવેલ્સનું મેનેજમેન્ટ થાય છે, તો એ 106 ડ્રાઈવરની સામે માત્ર ને માત્ર 38 ડ્રાઈવરો છે. અહીંયા કોઈ બસ આવે કે જાય તો કોઈ નોંધણી કરવાવાળું આપણને દેખાતું નથી. કિલોમીટરોના રીડિંગ નથી લખાતા, કશું જ નથી. એક પણ બસો આની જઈએ. આ જે હંસા ટ્રાવેલર્સ, ગ્રીનસેલ અને ઓલેક્ટ્રાની લગભગ 550 બસ છે. 550 બસમાંથી એક પણ બસનું ફિટનેસ સર્ટી મળી શકવા યોગ્ય નથી, છતાં આરટીઓ ડિપાર્ટમેન્ટને ફિટનેસ સર્ટી આપે છે. તો આખું કૌભાંડ સૌથી મોટા પાયે થઈ રહ્યું છે અને પબ્લિક બિચારી હેરાન થઈ રહી છે.